આજે ઇન્ડિયન કિચનમાં તમારી સાથે શેર કરીશ પૌવાની રેસીપી. પૌવા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ સવારમાં બ્રેકફાસ્ટની અંદર, પરંતુ જ્યારે પણ બનાવીએ છીએ ત્યારે કેવું થાય છે કે એ પૌવા છે એકદમ સોફ્ટ નથી રહેતા. તો પૌવાને લાંબો સમય સુધી સોફ્ટ કઈ રીતે રાખવા, એના માટે તમારે બસ એક જ ટિપ્સનું ધ્યાન રાખવાનું છે, તો તમારા પૌવા છે એ લાંબો સમય સુધી સોફ્ટ રહેશે. તો આપણે પહેલાં એક પેનની અંદર છે એ 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લેશું. તેલ જેવું ગરમ થાય એટલે અડધો કપ જેટલી અહીંયા મેં મગફળી લીધી છે, એમને આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરી લેવાની છે. તો જો તમારે પૌવાની અંદર મગફળી નથી નાખવી તો તમે અહીંયા આ સ્ટેજને સ્કીપ પણ કરી શકો છો. એક વખત આપણી મગફળી ફ્રાય થઈ જાય એટલે એમને આપણે એક વાસણમાં કાઢી લઈશું, કારણ કે આપણે એમને આ જ વાસણમાં રહેવા દઈશું તો એ વધારે ફ્રાય થઈ જશે. તો હવે સેમ આપણે પેનની અંદર 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું લઈ લઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને લીમડાના પાન એડ કરી દઈએ. ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કરી દઈશું. તો અહીંયા મીડિયમ તીખા જે મરચાં આવે છે એ મેં લીધા છે. જો તમે મરચી એડ કરતા હોય તો તમારે અહીંયા 1 થી 2 મરચી જ એડ કરવાની છે, કારણ કે મરચીથી જે તીખાશ છે એ ખૂબ જ વધારે આવે છે. 1 ચમચી હળદર પાવડર એડ કરી દઈશું. તો હળદર પાવડરને આપણે તેલમાં જ એડ કરવાનો છે, જેનાથી પૌવાનો કલર ખૂબ જ સરસ આવશે. હવે આપણે એમની અંદર એડ કરી દઈશું બટાકા. તો બટાકાને મેં આ રીતે મોટા જ કટ કરેલા છે અને મીઠું એડ કરી દેવાનું છે, તો જેનાથી બટાકા છે એ ઝડપથી કૂક થઈ જશે. તો આ રીતે મેં મોટા ટુકડા એટલે કરેલા છે. તમે જ્યારે પણ બટાકા પૌવા ખાશો ત્યારે એમની અંદર બટાકાની જે બાઈટ છે એ આવશે અને એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે નોર્મલી આપણે શું કરતા હોઈએ છીએ કે જ્યારે પણ આપણે બટાકા પૌવા બનાવીએ ત્યારે આપણે બટેકાને ઢાંકી અને કૂક કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે બટાકાને ઢાંકીને નથી કૂક કરવાના, આ રીતે ખુલ્લા જ વાસણમાં કૂક કરીશું. ઢાંકીને કૂક કરીએ ત્યારે એમાં શું થાય છે કે થોડો પાણીનો ભાગ આવી જાય છે અને એનો ટેસ્ટ નથી આવતો સારો. બટાકા આપણા કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે પૌવાને પણ વોશ કરી લઈએ. તો પૌવાને આપણે આ રીતે એક છાણીની અંદર લઈ લેવાના છે અને પછી જ વોશ કરવાના છે. એક વખત મેં અહીંયા એકદમ પ્રોપર રીતે વોશ કરી લીધા છે. ત્યારબાદ 5 મિનિટ આપણે રેસ્ટ આપીશું અને ફરીથી એક વખત વોશ કરી લઈએ. તો 2 વખત તમારે પૌવાને વોશ કરવાના છે. આ રીતે તમે 2 વખત પૌવાને વોશ કરશો ને તો પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને તમારા બટાકા પૌવા છે એ પણ એકદમ પરફેક્ટ સોફ્ટ થશે. એકદમ જે છૂટા છૂટા પૌવા બહાર મળતા હોય ને બિલકુલ એમના જેવા જ તમારા પૌવા બનશે. સાથે સાથે આપણે પૌવાની અંદર મીઠું એડ કરી દઈશું, 1 ચમચી ખાંડ અને અડધો લીંબુનો રસ. આ રીતે પૌવાની અંદર જ બધા મસાલા એડ કરવાથી એકદમ પરફેક્ટ રીતે મસાલાઓ છે એ ચડી જશે. તો સાથે સાથે અહીંયા આપણા બટાકા છે એ પણ એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. બટાકા કૂક થઈ ગયા છે. તો હવે એમને શું કરીશું, આપણે આ રીતે સાઈડમાં કરી લેવાના છે, જેનાથી જે ઓઇલ છે એ વચ્ચે સેન્ટરમાં ભેગું થઈ જશે. એક વખત બધું ઓઇલ છે એ સેન્ટરમાં આવી જાય એટલે એમની અંદર આપણે અનિયન એડ કરી દઈશું. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની અનિયનને એકદમ ઝીણી કટ કરીને લીધી છે. તો એમને આપણે આ રીતે જ કૂક કરીશું. જો પહેલાં આપણે અનિયનને કૂક કરી લઈશું તો એ વધારે કૂક થઈ જશે, કારણ કે અનિયનને કૂક થતાં ઓછો ટાઈમ લાગશે અને બટેકાને વધારે. લગભગ 2 થી 2.5 મિનિટમાં આપણા અનિયન છે એ પણ કૂક થઈ ગયા છે, એમને વધારે સમય નહીં લાગે. બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને લગભગ અડધો મિનિટ ફરીથી એકસાથે કૂક કરી લઈએ. હવે એમની અંદર પણ આપણે બાકીના જે મસાલા છે એ એડ કરી દેવાના છે. ખાંડ એડ કરી દઈશું 1 ચમચી જેટલી અને લીંબુનો રસ, અડધો લીંબુનો રસ મેં અહીંયા લીધો છે, કારણ કે આપણે ઓલરેડી અડધા લીંબુનો રસ છે એ પૌવાની અંદર એડ કરી દીધો છે. તો અહીંયા આપણે જે મસાલા એડ કરીશું ને એ માત્ર બટાકા અને આપણે જે અનિયન એડ કર્યા છે એના પૂરતા જ એડ કરવાના છે. ત્યારબાદ એક ટમેટું એડ કરી દઈશું. તો ટમેટું છે એ તમે લાસ્ટમાં પણ એડ કરી શકો છો, અધરવાઇઝ અહીંયા પણ એડ કરી શકો છો. તો હું સ્પેશિયલી છે બટેકાને જોડે જ ટમેટું એડ કરી દઈશું અને થોડું એમને કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે જે પૌવાને વોશ કરીને રાખેલા હતા એ પૌવા એડ કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા પૌવા છે એકદમ છૂટા છૂટા તૈયાર થયા છે અને એમને આપણે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લેવાના છે. તો આપણે પૌવાને 2 વખત વોશ કર્યા એનાથી તો આપણા પૌવા સોફ્ટ થઈ ગયા છે, પરંતુ એમને લાંબો સમય સુધી સોફ્ટ રાખવા માટે શું કરવું, તો એ માટે પણ હું તમને હમણાં આગળ જ બતાવું છું. તો એક વખત આપણા પૌવા એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ રીતે હાથમાં આપણે થોડું પાણી લઈ અને પૌવામાં ઉપર થોડું છાંટી દેવાનું છે. તો મેં 2 વખત પાણી આ રીતે છાંટી દીધું છે અને ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી 5 મિનિટ સુધી આ જ રીતે રાખી મૂકીશું. 5 મિનિટ પછી તમે જોશો તો તમારા પૌવા છે એકદમ પરફેક્ટ થઈ જશે. એમની અંદર તમારે હવે લાસ્ટમાં ધાણા એડ કરી દેવાના છે. તો અહીંયા મેં ફ્રેશ ધાણા એકદમ
સરસ રીતે એડ કરી દીધા છે. તો વધારે ક્વોન્ટિટીમાં જ એડ કર્યા છે. અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો એકદમ સરસ ધાણા મળતા હોય તો આપણે વધારે જ એડ કરીશું. હવે મિક્સ કરી લઈએ બધી જ વસ્તુને. અને લાસ્ટમાં અહીંયા મેં સિંગદાણા પણ એડ કરી દીધા છે, જે આપણે ફ્રાય કરીને રાખેલા હતા એ. તો તમે અત્યારે પણ એડ કરી શકો છો, અથવા તો તમે જ્યારે સર્વ કરો ત્યારે પણ તમે ઉપરથી સિંગદાણાને એડ કરી શકો છો. હવે આપણે સર્વ કરી લઈએ. તો આ રીતે આપણા બટેકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. નોર્મલી જ્યારે પણ આપણે બટેકા પૌવા બનાવીએ ત્યારે એમની અંદર આપણે સેવ નાખીએ છીએ. તો અહીંયા મેં તીખું ચવાણું એડ કર્યું છે. તીખા ચવાણાથી પણ ખૂબ જ સરસ બટેકા પૌવા લાગશે. તો એકદમ પરફેક્ટ બટેકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતથી તમે એક વખત જરૂર ઘરેથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને બતાવજો.